wrote that मेरा लिए જય સચિદાનંદ પૂજ્યશ્રી મારે પહેલાં એક અનુભવ કેવો છે અને એ અનુભવ ઉપરથી મારે પ્રશ્ન છે કે જે પ્રસંગ બની ગયું છે એમાં ફાઇલ 1એ ખરેખર જ્ઞાન અપ્લાય કર્યું છે કે નહીં. અનુભવ એ છે કે છેલ્લા 2 વર્ષથી એક છોકરીને મારા તરફથી જેલસી રહે છે, કોમ્પિટિશન અને ઈર્ષા. ફાઇલ 1ને ફર્સ્ટ ઓફ ઓલ એને એટલી હેલ્પ કરી. આઈ નો કે હું નિમિત્ત બની છું, પણ ગમે તે પ્રસંગમાં એને હેલ્પ કરતી. એના પ્રત્યે કંઈ કોમ્પિટિશન નહીં, જેલસી નહીં, પણ ખબર નહીં એને કેમ ફાઇલ 1 પ્રત્યે આવું જ રહેતું. એટલે મને અંદર તે વખતે એટલું બધું એવું થાય કે આમ કેમ કરે છે. અને મને માઇન્ડ નથી કે તું મારી કોપી કરે પણ કંઈ પણ તું મને એક ફેરે પૂછી જો તો હું તને ના નહોતી પાડવાની. અમને કંઈ માઇન્ડ જ નહોતો. તો એને અંદરથી ખબર નહીં એવું શું કરે જ રાખે. પછી એ તો કરે પણ પછી બીજાને પણ નેગેટિવિટી, મારા પ્રત્યે નેગેટિવિટી બીજાને કહે, એના પેરેન્ટ્સને કહે, ભાઈ બહેનને કહે. એવું બધું ઘણા ટાઈમથી ચાલ્યું અને મને અંદર ખૂબ ભોગવટો રહીએ જ કરે કે આવું કેમ, મારે શું કરવું હવે આમાં, મારો ફોલ્ટ શું કે મેં એને હેલ્પ કરી એ મારો ફોલ્ટ. પછી શું થયું કે મેં ડિમ્પલભાઈને લાસ્ટ યર પ્રશ્ન પૂછ્યો કે આવું બધું થાય છે તો મારે આમાં શું કરવું. તો ડિમ્પલભાઈએ એ કીધું કે તું પહેલાં ચેક કર કે તારામાં એ પરમાણુ છે, જો તારામાં હોય તો જ તને એવું ભેગું થાય. તો પછી મેં આપતપુત્રીબેનનો કોન્ટેક્ટ કર્યો. છેલ્લા 1 વર્ષથી એના કોન્ટેક્ટમાં છું અને મેં સામાયિક કરી કે એને જેલસી ને ઈર્ષા થાય છે તો એમાં તારા પરમાણુ હશે તો એને એવું થતું હશે ને એ નહીં, બીજા બધાને પણ કદાચ એવું હોય. તો દરરોજ હું દાદા પાસે શક્તિ માંગુ કે મને શક્તિ આપો કે મને કોઈના પ્રત્યે જેલસી ન થાય કે ઈર્ષા કે કોમ્પિટિશન ન થાય. અને સામાયિક કરી ત્યારે મને એ ખબર પડી કે ફર્સ્ટ ઓફ ઓલ એવું હતું કે એ કોપી કરે છે. તો મને પૂછ્યું કેમ નહીં, જો એ મને પૂછે તો એને ના ન પાડત. એ ફર્સ્ટ લેવલ હતું. સેકન્ડ લેવલ જ્યારે સામાયિક કરી ત્યારે ખબર પડી કે અંદર ક્યાંક એવું હતું કે એ કોપી કરીને આગળ નીકળી જશે. એ પછી રિયલાઇઝેશન થયું કે ઓહ મને પણ આવું જ છે કે ભલે ઉપરથી ખબર નહીં પણ અંદરથી તો છે જ. પછી એના પ્રત્યે ખૂબ પ્રતિક્રમણ કર્યા કે મારી પાસે જેટલું હોય ને એના પાસે નહીં પણ બધા પાસે હોજો. અને દિલથી દાદાને પ્રાર્થના કરી અને કોન્સ્ટન્ટલી એટલા તપ આવ્યા, ભોગવટ આવ્યા, મને પણ નહીં પણ મમ્મી પપ્પાને પણ, એને પણ એના પેરેન્ટ્સ તરફથી એટલું સાંભળવાનું આવે નોન સ્ટોપ. અને એના પેરેન્ટ્સને પણ એવું મારા પેરેન્ટ્સ પ્રત્યે રહીએ. એના પછી તો કેટલા બધા આર્ગ્યુમેન્ટ્સ થયા. અને એવું નથી કે હું એના દોષ જોઉં છું, પણ મને એવું થાય કે મારો ક્યાંમાં દોષ છે અને મારી ક્યાં ભૂલ છે. એના પછી મેં મમ્મી પપ્પા અને બેને ગમે તે થાય એ વ્યક્તિઓ ગમે તે કહે અમારે જ્ઞાનમાં રહેવું છે, અમારે આગળ થઈને કંઈ બોલવું નથી, કંઈ એને કહેવું નથી. અને એ જ અપ્લાય કર્યું નોન સ્ટોપ. છેલ્લા 1 વર્ષથી પૂજ્યશ્રી આવું જ ચાલે. ઇવન કે તમને પણ મળવાનું આવે ને તો કે ઓહ તમે તે 2 ફેરે એને પૂજ્યશ્રીને મળવા ગયા. એવરી ટાઈમ આવું જ ચાલે, જેલસી અને કોમ્પિટિશન. અને અમને એવું થાય કે પણ તમને જ્યારે ચાન્સ મળે ત્યારે તો અમે કંઈ નથી કહેતા તમને કે તમને આવું મળ્યું કે ના મળ્યું અને તમને કેમ અમારા પ્રત્યે આવું થાય. તો એવું નોન સ્ટોપ ચાલ્યું અને પ્રતિક્રમણ કર્યા અને એનું ખૂબ હૃદયપૂર્વક માફી માંગી પણ તોય હું કહું સોલ્વ નથી થતું. પછી આવું બધું કર્યું પછી એ છોકરી મારા ઘરે આવેલી. તો ત્યારે પછી મેં કમ્યુનિકેશન કર્યું કે આપણે સોલ્વ કરીએ, બેસીને સોલ્વ કરીએ. તો પછી મેં મારું જે હતું મેં કીધું કે હા મારી ભૂલ અહીંયા થઈ છે. તો એને છેલ્લે મને શું કીધું એ કે હું તારી કોપી કરું કે જેલસી કરું તો એ કે તારા સેલરીમાંથી કે પૈસા કપાય છે એ કે હું તારું આવું કરું છું. તો પછી ત્યાં મને એટલું ક્લિક થયું કે હું બીજાને સુધારવા જાઉં છું એના કરતાં વાય વુડ આઈ નોટ ફોકસ ધ કેમેરાઝ ઓન માય સેલ્ફ, કે વાય વુડ આઈ ડુ દેટ. અને એ પછી હું તમને વર્ણન નથી કરી શકતી પણ દાદાની જે કૃપા ઉતરી છે ને, જ્ઞાનમાં એટલું સ્ટ્રોંગ થયું છે. મેં એટલું હાર્ડ ટ્રાય કર્યું છે કે એ ભલે એના ભાઈ બહેનને ગમે તે કહે, મારે મારા બેનને નેગેટિવિટી નથી કહેવી. તું એના જોડી પહેલાં જજે, હું ભલે એકલી રહું, આઈ હેવ નો પ્રોબ્લેમ.
કારણ કે મારે દાદાની આજ્ઞા પાડવી છે અને મારી પાસે આ એક જ ભાવ છે કે હું મારું મોક્ષનું કામ કાઢી શકું. ત્યાં પછી મેં એક દિવસ પણ એ મારા ઘરે આવે એટલો પ્રેમથી વ્યવહાર કરું. ભલે બુદ્ધિ બતાડશે પણ એટ અ ટાઈમ જ્ઞાનની જે જાગૃતિ હાજર થાય છે ને, ઇટ્સ અમેઝિંગ. એક બાજુ બુદ્ધિ બોલે, એક બાજુ જ્ઞાન તરત કે મારી આમાં સહી નથી, તરત જ થઈ જાય. અને આ ચાલ્યું ને હવે એ તોય પણ એને મારા પ્રત્યે નથી આમ સારું લાગતું, પણ હું એને સ્માઇલ આપું, એને બોલાવું, હાય બોલું, અને પછી એને વાત કરવી હોય તો ફાઇન, ન કરવી હોય તો પછી હું દાદા ઉપર છોડી દઉં. પણ મેં મારા તરફથી બધું જ્યારથી સ્ટોપ કર્યું ને ત્યારથી જ્ઞાનમાં પ્રગતિ થઈ, રિલેટિવમાં પણ એટલું પ્રગતિ થઈ કે ઇટ્સ અમેઝિંગ. પણ મારે બસ એટલું પૂછવું છે કે મારી ફાઇલનો સંભાવે નિકાલ થયો કે મારે હવે આગળ આમાં શું કરવું? કશું નહીં, એ સંભાવે નિકાલ જ થયો કહેવાય. તમે અંદરથી જેટલું એની અસ્તરમાં આવ્યા નહીં એટલું તમે મુક્ત થઈ ગયા. અને આપણે પ્રાર્થના આપણે ના કીધું કે મારા નિમિત્તે એને જલસ થાય છે તેની માફી માગું છું. મારા નિમિત્તે કોઈને જલસ ના હોજો. પ્રતિક્રમણ કરીને પૂરું, પ્રત્યાખ્યાન લઈને પૂરું. પછી હા મેં કેવી ભૂલ કરી છે એ જોવાની જરૂર એ નથી. આપણી પ્રાર્થના અને સંભાવે નિકાલ કરવો છે ભેગા થાય ત્યારે. પણ એની તરફથી કે એના પેરેન્ટ્સ તરફથી કે એના ભાઈ બહેન તરફથી ક્લેમ રીએ કે ના એ કશું નહીં. હજુ એક સૂક્ષ્મમાં જો કરવું હોય ને તો તપાસ કરવાનું કે આપણે હંમેશા કંઈ માનના ઘોડા ઉપર બેઠા હોય ને તો જ લોકોને જલસ થાય કે આ મોટી ઉપર ચડીને બેઠી છે માનના ઘોડા ઉપર. તો આપણે જ્ઞાન એટલે પારકી સીટ ઉપર બેઠા હોય તો કોકને જલસ થાય, કારણ એને સીટ દેખીને જલસ થાય, જ્યાં આટલી ઊંચી ચડી જ પડે તો સારું. એટલે આપણે પારકી સીટ ઉપરથી ઉઠો. જ્યાં જ્યાં પોતાની જાતને વિશેષ માન્યા છે, હોશિયાર છું, આવડતવાળી છું, આના કરતાં વધારે સરસ કરી શકું છું, એ બધા સીટ ઉપરથી શુદ્ધાત્માની સીટ પર આવો. એને આ બધું સારું થાવ એ પુણ્યનો હિસાબ છે, વ્યવસ્થિતને તાબે છે. મારું એમાં કંઈ કરતાપણું નથી. વિશેષ થાવ, ઊંચો છું, બધા કરતાં હોશિયાર છું, તો કે ના, તો પુણ્યનો ઉદય હોય તો હોશિયારી આવે, પાપનો ઉદય તો નિષ્ફળતા આવે. આમાં મારે પડાય નહીં. આ મારી જાતને હું માનું છું, આટલો હોશિયાર છું, એ કોઈ ખોટું છે. હું તો શુદ્ધાત્મા સિવાય મારું કોઈ સ્વરૂપ જ નથી. એ પોતાની જાતને આ પારકી ઘોડા ઉપરથી, માનના ઘોડા ઉપરથી ઉતારો અને શુદ્ધાત્માના સીટ ઉપર લઈ આવો. તો આ એક એવો છે કે જ્યાં સુધી હું ગાડીમાં બેસું રોલ્સ રોયસમાં, પછી કહું હું કેટલો ફર્સ્ટ ક્લાસ આવી સરસ કારમાં હું ફરી શકું છું, કેટલું મારું એ છે, કેટલું ભાગ્યશાળી છું ને કેવો મારી આવડત છે ને કેવા મને લોકો સમજે છે, એ મારો અહંકાર લોકોને જેલસ કરાવશે. આ બેસનારો જ હું નથી, હું તો શુદ્ધાત્મા જ છું. તો પછી એને પડઘો જ નહીં પડે કે આમને પોટલા જેવું છે. 10 પોટલાની ગાડી મૂકો અને 10 પોટલાને ઉતારી નાખો, પોટલાને ફરક ના પડે. તો કે પોટલાને લોકો જો પોટલા લઈને ગાડીમાં જતા હોય ને તો પહેલાં જરાય ઈર્ષા ના થાય. અને હું આમ જો ટાઈટ થઈને જતો હોઉં ને તો લોકોને ઈર્ષા થાય. તો પછી અહીંયા ફેરફાર કરો, પોટલા જેવા થઈ જાઓ તો ઈર્ષા નહીં થાય. એ પછી શિયત અનુભવ થઈ ગયો. જ્યારથી મને એ જે વાતચીત થઈ ને પછી મેં મારા જાતને સાવ ડાઉન કરી દીધી. ડ્રેસ વાઇઝ પણ સાવ ડાઉન. પણ કંઈ પણ સારા પ્રસંગ બને ને તો એવું ન થાય કે ઓ મેં કર્યું છે, એ હવે નથી થતું. એ એવું થાય કે ના, વ્યવસ્થિત પડશે એનો પછી. હા. અને બીજું ખાલી એક પૂછવું હતું કે એને જો દુઃખ રીએ અમારા તરફથી તો એમાં અમારે શું કરવાનું? કેમ કે પ્રાર્થના પ્રતિક્રમણ આપણે તપાસ કરવાની કે આપણે કારણે કંઈ થયું છે, જડતું જે મારા નિમિત્તે થયું, આપણે પ્રત્યક્ષ દુઃખ આપ્યું નથી, એને આપણા માટે ઊભું થાય છે સમજવાનું. આ પૂર્વભવનો હિસાબ છે. મારા નિમિત્તે એને વાંકવું પડે છે, તેની માફી માગું છું. મારા નિમિત્તે કોઈને વાંકવું ના પડો, શાંતિ થાવ, સમાધાન થાવ, સંભાવે નિકાલ થાય, કૃપા કરો. બસ શુદ્ધાત્માને પ્રાર્થના કરીને પ્રતિક્રમણ કરીને ચોખ્ખું. પછી હું એને દુઃખ આપું છું ને એને કંઈ મારાથી સમાધાન નથી થતું, એ હું શુદ્ધાત્મા દુઃખ આપી શકે નહીં, એ શુદ્ધાત્માને દુઃખ થઈ શકે ને. આ પૂતળાનો હિસાબ છે માટે પ્રાર્થના કરો અને પ્રત્યાખ્યાન કરો, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન, પછી પૂરું. એટલે જસ્ટ મારા અન્ડરસ્ટેન્ડિંગ માટે, ફોર એક્ઝામ્પલ, આપણે એને દુઃખ ફિઝિકલી કે વર્બલી ન આપ્યું હોય અને એને રહેતું હોય તો પ્રતિક્રમણ કરવાનું. મારું ઉઘાડું મારું દેખાતું નથી, મારા નિમિત્તે એને દુઃખ રહે છે, તેની માફી માગું છું. મારા નિમિત્તે દુઃખ ક્યારેય ના હોજો કોઈને. બસ. ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. મીનાક્ષીબેન પટેલ.
જય સચિદાનંદ પૂજ્યશ્રી મીનાક્ષીબેન પટેલ. મારા 2 પ્રશ્ન છે. પહેલો મારો અનુભવ કહું છું તમને. કઈ નાખો. મારું ઓપરેશન થયું હતું પગનું, અને હું હોસ્પિટલમાં ગઈ હતી ને એટલે મેં દાદાની રાખડી બાંધી હતી. પણ ડૉક્ટર કે આ અલાવ નથી તમને રાખડી બાંધવાનો. પણ મેં કીધું ના મારે બાંધવી છે. તે કે ઓકે, જે ઓલી હાથમાં પટ્ટી બંધાવવાની એની અંદર હાઈડ કરી નાખી. પછી ઓપરેશન કરતી હું શુદ્ધાત્મા છું કરી. મારું ઓપરેશન ક્યારે થયું મને ખબર ન પડી. બહારે નીકળી આવીને પછી ફર્સ્ટ ટાઈમ જ્યારે ઓપરેશન કર્યું ને ત્યારે મને બહુ જ દુખાવો હતો પહેલાં પગનો. પછી આવી સેકન્ડ ટાઈમ કર્યું ને ત્યારે હું બહારે નીકળી ઓપરેશનમાંથી. એ જ દિવસ ચાલતી થઈ ગઈ. મારો નર્સ કે તારું ઓપરેશન કરેલું છે? મેં કહ્યું હા મારું કરેલું છે. કે મને કે લાગતું નથી કે તારું ઓપરેશન કરેલું છે કે. પણ એ કે મને બતાવ તારું ઓપરેશન. મેં કહ્યું પણ હજી મારો પાટો બાંધેલો છે, હું તને કેવી રીતના બતાવું? મેં કીધું પણ મેં કીધું ડૉક્ટરને પૂછી લે તું કે મારું ઓપરેશન કરેલું જ છે. પછી દાદાને પછી મેં રાખડી બાંધી હતી તો દાદાની રાખડીમાંથી એટલી બધી સરસ સુગંધ આવે, ચંદનની, સુખડની. તો મને કે તે પરફ્યુમ છાંટ્યું છે અહીં અત્યારે? મેં કહ્યું ના મેં પરફ્યુમ નથી છાંટ્યું. કે પરફ્યુમની સ્મેલ જ આવે છે. મેં કહ્યું ના, તો કે આ તે સુગંધ શેની આવે છે? મને નથી ખબર કે દાદા મારી જોડે ત્યાં હાજર છે. મેં કીધું મને દાદા એટલા આશીર્વાદ આપ્યા ને તો મને 3 દિવસ સુધી કશું દુખાવ નથી. જાતે બાથરૂમમાં જઈ શકતી હતી, નાહવા જઈ શકતી હતી, બધું ઊભી થઈ શકતી હતી. આજુબાજુના બધા કે મિસિસ પટેલ શ્યોર કે તારું ઓપરેશન કરેલું જ છે? મેં કહ્યું હા મારું ઓપરેશન કરેલું જ છે. તો કે અમે કંઈ ચાલી ન શકતા, તું કેવી રીતના ચાલી શકે છે? મને ના ખબર પડી કે હું કેવી રીતના ચાલી શકું છું. પછી એ ઓપરેશન તો થઈ ગયું. પછી મેં દાદાને ભાવ કર્યો કે મારે ઇન્ડિયા જવું છે શિબિરમાં WMATના. પણ ડૉક્ટર કે અમે તને અલાઉ ન કરી કે તને શિબિરમાં જવાનું, હજી તારું ઓપરેશન હમણાં થયું છે. પણ બધા મહાત્માએ ભાવ કર્યો કે ના તમે આવો. તો કે તું તારા રિસ્ક ઉપર જાય ઇન્ડિયા જવું હોય તો. કે હું ઇન્ડિયા આવી, WMATની શિબિર ભરી, બધું બસમાં આવતી હતી જતી હતી, કંઈ પણ ન થયું. મને ચમત્કાર થયો. પછી અહીંયા હમણાં આવી તો કે તને ઇન્ડિયામાં કશું થયું નહીં? મેં કીધું ના મને કશું નથી થયું. મેં કીધું તે દાદા મારી જોડે ને જોડે છે. દાદાના આશીર્વાદ મને બહુ જ મળ્યા. બહુ સરસ. જય સચિદાનંદ પૂજ્યશ્રી સરના. આપવાણી 14:3 પેજ 346 ઉપર છે. તીર્થંકરોને જ્યારે કેવળ જ્ઞાન થઈ જાય ત્યારે દેશના હોય છે, પણ એ પહેલાં એમના 2 ગુઠાણા હોય છે જ્યાં એમને ઉપદેશ આપી શકે છે, 6થા ગુઠાણામાં અને 13મા ગુઠાણામાં. તો એ 2 જગ્યાએ જ્યારે ઉપદેશ આપે છે એમાં શું ફેર હોય છે? અને ઉપદેશમાં શું ફેર હોય છે ને એ 2 ગુઠાણામાં શું ફેર હોય છે, 6ઠ્ઠા અને 13મા? એટલે 13મું તો કેવળ જ્ઞાન થઈ જ ગયું એટલે દેશના જ હોય. પછી ઉપદેશ ના હોય, દેશના જ. અને 6થીમાં ઉપદેશ હોય પણ એ કયો આધ્યાત્મિક તરફનું હોય. કશાય કેમ કરીને પોતે જેમ સાધુ થયા, આચાર્ય થયા, તો એ આચાર્ય તરીકે ઉપદેશ આપી શકે. અને એ ઉપદેશ કેવો હોય તો કે ભાઈ આ કશાયમાંથી કેમ કરીને છૂટવું અને આત્મા તરફ જવું, એ વાત હોય એમાં દરેકમાં. ક્રમિકની રીત હોય એમની. તો પૂછે ગુઠાણામાં પણ એવું પણ હોય છે કે આપવાણી 1લી થી 14મી એ પણ એવી તને એ 1લીમાં થી 14મીમાં બધામાં જ્ઞાનવાણી જ છે બધી દાદાને. એ સેન્ટરની જ વાતમાં લઈ આવે છે, આત્મામાં જ લઈ આવે છે. દરેક વાણી, દરેક વાક્ય. આ બધું અમારું એક વાક્ય પકડશું તો મોક્ષની બાહેંધરી આપીએ છીએ. એવા બધા જ આખી વાક્તાવણીઓમાં હજારો વાતો છે કે જે સીધી આત્માને પહોંચે છે અને સીધી મોક્ષને પ્રાપ્ત કરાવનારી બની જાય છે. એટલે ગુંઠાણા ચડાવે એટલે બરોબર જ, પણ મૂળ કહે ને કે એવી આમ નાના મોટા દરેક સ્ટેપ ચડ્યા એવી નથી, પણ ગમે ત્યાં વાણી વાંચો ને તો આપણી જાગૃતિ પ્રગટ કરાવે અને કશાય ઓગાળે એવી જબરજસ્ત ક્યાંક મણકા મળી જાય અને એ પરોવાય છે. ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. જીશી સામાયિક લઈએ. આપણે શુદ્ધાત્મા જોવાની કરીએ. શૈલીને સટ બધા શુદ્ધાત્મા જ્યાં નાનપણથી અત્યાર સુધી જેટલી વ્યક્તિઓ ભેગી થઈ બધાને શુદ્ધાત્મા સ્વરૂપે જોવા. એની માટે કંઈ અભિપ્રાય હોય, રાગ દ્વેષ હોય તો પ્રતિક્રમણ કરતા છે કે ભાઈ આ રાગ દ્વેષ ધોઈ નાખું છું, બાકી તમે શુદ્ધાત્માના ફાઇલ સાથે ક્લિયર રાગ દ્વેષ કરી નાખીએ પ્રતિક્રમણ કરીને. એક એક વ્યક્તિઓને શુદ્ધ સ્વરૂપે જોવા છે આપણે. કારણ આ ઊંચામાં ઊંચું
પ્રયોગ છે કે જેટલું તત્વદ્રષ્ટિએ જોઈશું દરેકને એટલું આપણો વ્યક્તિ સાથેનો કે ને મને આમ કહી ગયો ને મને આમ કરી નાખ્યું ને મારી સાથે આમ કરે છે ને મેં કેટલું એ કર્યું, પણ એના આત્મા રૂપે એ આત્મા કરતો જ નથી. આ ભરેલો માલ છે પ્રકૃતિનો ને ફાઇલ 1 સાથે થાય છે, મારી સાથે થઈ શકે જ નહીં. હું શુદ્ધાત્મા છું તું શુદ્ધાત્મા, એ દરેક વખતે આપણે લાવવું છે દરેક પ્રસંગમાં. અને આત્મદ્રષ્ટિ જો નહીં આવે તો પછી આ થોડું સમ્યક બુદ્ધિનું એડજસ્ટમેન્ટ કહેવાય. મેં એને પછી સોલ્વ કરી નાખ્યું, પછી એની સાથે માફી માગી લીધી, પછી એ શાંત થઈ ગયો, પછી મેં આમ કર્યું, પણ મેં કર્યું કે દીપકે કર્યું, એ જુદાપણું આપણે લાવવું છે. અને એ દરેક વ્યવહારમાં શુદ્ધાત્મા અને ફાઇલ 1 જુદી, એમ સામી ફાઇલ જુદી, એ શુદ્ધાત્મા, એ દ્રષ્ટિ રાખીને ધીમે ધીમે બધા વ્યવહાર પૂરા કરવા છે. એટલે આ આપણા જે જ્યાં જ્યાં આપણને ડખા થતા હોય, અથડામણો થતી હોય, એ દરેક પ્રસંગમાં વ્યક્તિને આત્મારૂપે જુઓ અને વ્યવહાર પ્રકૃતિ ફાઇલ 1ની પ્રકૃતિ, સામી ફાઇલની પ્રકૃતિ, પ્રકૃતિના હિસાબ ચૂકતે થાય છે. અને દોષિત નથી કોઈ. અને તે તું શુદ્ધાત્મા ને હું મારા જેવો તું શુદ્ધાત્મા છે, અભેદ ભાવે સરખા છે. એટલે એ દરેક અથડામણ, ડખા અથવા તો જે ફાઇલ ઊભી થાય તેને આત્મા રૂપે જોવો અને આ પ્રકૃતિ સાથે સંભાવે નિકાલ કરવો. અને જેમ વ્યવસ્થિત કરતા છે તે આત્મા કરતાય નથી. આ પ્રકૃતિ ઉદયાધીન છે અથવા તો ડિસ્ચાર્જ પરિણામ સ્વરૂપે છે, અથવા તો આપણા હિસાબે પ્રકૃતિ નિમિત્ત બને છે, ડિસ્ચાર્જ પરિણામ છે. એણે આવું કર્યું પછી એણે આવું કરતી હતી કરતો હતો, તો કે ના, એ પોતે કરતો જ નથી, એનું ડિસ્ચાર્જ છે, ડિસ્ચાર્જમાં કરતા હોય જ નહીં. એટલે આપણે એક્ઝેક્ટ 5 આજ્ઞાવાળી દ્રષ્ટિ શુદ્ધાત્મા અને પ્રકૃતિ ભરેલો માલ છે, વ્યવસ્થિતને તાબે છે, ડિસ્ચાર્જ સ્વરૂપે છે. એવી રીતે એના જ્યાં અથડામણવાળા પ્રસંગો હોય કે જેની સાથે ફાઇલ હોય, એ ફાઇલોના દરેક વ્યવહારમાં જ્ઞાનવાળી 5 આજ્ઞા દ્રષ્ટિ ગોઠવીને શુદ્ધાત્મા સ્વરૂપને એક્ઝેક્ટ જોઈને વ્યવહાર પૂરો કરીએ. આ જેટલું શુદ્ધાત્મા સ્વરૂપે જોવાશે ને એટલું આ બધું ઘણા ગૂંચવાડા ખલાસ થઈ જાય. કહે છે ને, વર્લ્ડ ઇઝ અ પઝલ ઇટ સેલ્ફ. There are 2 viewpoints to solve this puzzle. One relative viewpoint અને one real viewpoint. બોલે આટલા બધા ગૂંચવાડા, આટલું બધું પઝલ ઊભું થાય છે, કંટાળી જવાય, એમ થાકી ગયા, ફાઇલ ચોખ્ખી થતી નથી. પણ 2 viewpointને વન રિલેટિવ વ્યૂ પોઈન્ટ, રિયલ વ્યૂ પોઈન્ટથી સ્ટાર્ટ કરો, બહુ સ્પીડી રિઝલ્ટ મળશે આપણને. કારણ ઘણું ખરું આ ગૂંચવાડાનું કારણ જ એણે આમ કર્યું, મેં પછી આમ ના કર્યું, પછી મેં આમ કર્યું, એ આવું કરે છે, મારી સાથે મેં આમ કર્યું. હાલ પણ મેં કરો છો, પણ શુદ્ધાત્મા કરે છે કે આપણે કરીએ છીએ? આ અહંકાર પછી બુદ્ધિ ટેક ઓવર કરી લે છે, જાગૃતિ રહેવા દેતું નથી. એક્ઝેક્ટ ગોઠવે કે ના, પોતે ચંદુ જુદો છે, પોતે શુદ્ધાત્મા છે, દીપક જુદો છે, હું શુદ્ધાત્મા છું. ચંદુ દીપકને આંકે છે, મને નહીં. પછી દીપકને કહેવાય, દીપકભાઈ પ્રતિકોણ કરો, આપણો કંઈ પૂર્વભાવનો હિસાબ હશે. પણ એમાં જે તન્મયાકાર થઈને પ્રતિકોણ કરીએ અને જુદું રાખીને કરીએ, એમાં બહુ ફેર પડી જાય છે. આખો ભોગવટો ખલાસ થઈ જાય છે અને સ્પીડી સોલ્યુશન આવી જાય છે. એટલે આપણી આ સામાયિકમાં આવી ત્યાં શુદ્ધાત્માના સ્વરૂપનો ઉપયોગ ગોઠવી અને પ્રકૃતિના સાથેની અથડામણ દોષને નાને કરીને ચોખ્ખા કરીએ. આ ચીકણી ફાઇલોમાં કહે ને કે હું વાઈફ છું ને હસબન્ડ છે, હું હસબન્ડ છું ને એ વાઈફ છે, ને હું મમ્મી છું ને છોકરા છે, ને છોકરા મારું માનતા જ નથી ને પછી મેં ખૂબ પ્રતિકોણ કર્યા ને પછી સમજાવીને કીધું ને, એટલે પણ હું શુદ્ધાત્મા છું, મમ્મી છું જ નહીં, એ પહેલાં લાવો. પછી મમ્મીને કહેવાનું, મમ્મી તરીકે તું નાટક પૂરો કર, સમજાવીને કે. અને એ શુદ્ધાત્માને બાજુમાં હે શુદ્ધાત્માવાન, બાબાને જરા સમજણ પડે એવી કૃપા કરજો. તો આત્મા આપણું આખું વિજ્ઞાન તત્વ સ્વરૂપે જોઈને વ્યવહાર પૂરો કરવાનું છે, તત્વની જાગૃતિ રાખીને વ્યવહાર પૂરો કરવો છે. તો બહુ સ્પીડી રિઝલ્ટ એ મળશે અને ઘણા ગૂંચવાડાનો સ્પીડી ઉકેલ આવી જશે. એટલે આ શુદ્ધાત્માનો દરેકમાં હોય જ. આપણે આ શુદ્ધાત્માને પ્રાર્થના શીખવાડીએ છીએ, શુદ્ધાત્મા જોઈને વ્યવહાર પૂરો કરવાની વાત કરીએ છીએ. આવી રીતે લાવવા માગીએ છીએ.
બાકી આ ભમરડા ઉપર અપેક્ષા રાખીએ ભમરડો સુધરે એવું બનવાનું નથી. હા, ભગવાનને પ્રાર્થના કરો અને પછી ભમરડા જોડે સંભાવે નિકાલ કરો છે, જ્ઞાન ગોઠવો. અને તે આપણે કહે ને કે સાયન્ટિફિકલી જુદું રાખી અને ગોઠવીએ છીએ. એટલે આ શુદ્ધાત્માનો ઉપયોગપૂર્વક જીવનના દરેક વ્યવહારમાં એ જાગૃતિપૂર્વક વ્યવહાર પૂરા કરવા છે. એટલે સામાયિકમાં જોજો, ચીકણી ફાઇલો સાથેના વ્યવહારમાં આપણે શુદ્ધાત્મા જોઈને અને પ્રકૃતિના હિસાબ ચોખ્ખા કરીએ એવી સમજણપૂર્વક એક એક ફાઇલનો વ્યવહાર પૂરો કરીશું. અને એ કરતાં કરતાં આપણી શુદ્ધાત્માની દ્રષ્ટિએ હું શુદ્ધાત્મા છું, ચંદુ જુદો, દીપક જુદો, એ શુદ્ધાત્મા છે, ચંદુ જુદા, એ 4 જુદા પાડીને પછી આ ફાઇલ ચોખ્ખી કરવાનું અથડામણ કે કશાય કે ડખા કે ભોગવટ આ બધાને જ્ઞાનથી સોલ્વ કરો. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક જીવન વ્યવહારમાં ચીકણી ફાઇલો સાથે અથડામણમાં શુદ્ધાત્માની દ્રષ્ટિ ગોઠવી પોતે શુદ્ધાત્મા થઈને ફાઇલ 1થી જુદા રહીને સામાન્ય શુદ્ધાત્મા સ્વરૂપે જોઈ એની પ્રકૃતિને જુદી જોઈ ફાઇલ સાથેના અથડામણને ડખા કશાય બધાને જ્ઞાને કરીને ચોખ્ખા કરી શકાય એવી સામાયિક કરવાની શક્તિ આપો. મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. જય સચ્ચિદાનંદ. સરસ આ શુદ્ધાત્મા જુદો પાડી અને ફાઇલ ચોખ્ખી કરીએ. કશાય વિષય બધી બાબતમાં જ્ઞાન ગોઠવી શકાય. સરસ સામાયિક પ્રતિક્રમણ આ રીતે જ કરવાનું છે. બહુ સરસ રિઝલ્ટ મળશે. જય સચ્ચિદાનંદ.